મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શિડ્યુલની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે. એટલા માટે ગયા છે કે અહીં જે ખનિજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન્ટ થવાના છે. એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનિજ લૂંટવા માટે મોટા કોલુંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે. એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલુંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો. આ કોઈ આગેવાનો છે નથી. આ બધા કોલુંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલુંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે. પ્રજાને એ લોકોની કંઈ પડી નથી. એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ. આ ભાજપ કંઈ આ દેશના તારણહાર નથી. કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં 35 વર્ષથી. હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો. આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે, એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ. પણ એ તો મોટો કોલુંદર છે, ઇઝરાયલથી આયાત કરેલો કોલુંદર લાગે છે. અને તમે બધા જઈને શું કરવાના છે? આ પ્રજાને લૂંટવાના છે? કોલુંદરો બનવાના છે? એ મારો સવાલ છે. તમે તે અત્યાર સુધી 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલુંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.